ફાઇનલી હું અત્યારે આવી ગયો છું કેદારનાથ। તમે જોઈ શકો છો મારી પાછળ જે મંદિર દેખાઈ રહ્યું છે એ છે શ્રી કેદારનાથ બાબા એમનું મંદિર છે। આજે ખૂબ સરસ વાતાવરણ છે। સવારે અમે 5 વાગે ટ્રેકિંગ શરૂ કર્યું હતું તો અત્યારે અમે સાંજના વાગ્યા છે 4 વાગે અમે પહોંચી ગયા છીએ અને આ છે ખૂબ સુંદર કેદારનાથનો નજારો જોઈ શકો છો તમે। જો ઠંડી ઠંડી હવા છે, ખૂબ સરસ મોસમ છે। વરસાદ પણ હમણાં પડ્યો અને હવે બંધ થઈ ગયો છે પાછો। થોડીક વાર વરસાદ પડે છે પાછો બંધ થઈ જાય છે। જો તમે પણ કેદારનાથ આવો છો તો ગરમ કપડાં લાવવાનું ભૂલતા નહીં। નમસ્કાર મિત્રો, તો આ છે કેદારનાથ મંદિર જે આવેલું છે ઉત્તરાખંડમાં। તો ગમે ત્યારે તમે ઉત્તરાખંડ કે હરિદ્વાર આવો છો તો આ મંદિરના દર્શન કરવાનું ભૂલતા નહીં। 4 ધામોમાંથીનું આ એક ધામ છે શ્રી કેદારનાથ બાબા। તો આ મંદિરે અવશ્ય આવો, તમને સાક્ષાત સ્વર્ગમાં આવ્યા હોય એવી અનુભૂતિ તમને આ મંદિરે આવશો ત્યારે તમને થશે। ખૂબ જ ઉપર છે, ચારે બાજુ પહાડો છે, તમે સાક્ષાત સ્વર્ગમાં આવ્યા હોય એવું તમને લાગશે અહીંયા। તો આ છે ભીમશિલા। જ્યારે તમે કેદારનાથ જાઓ છો તો મંદિરની એક્ઝેક્ટ પાછળ આવેલું છે ભીમશિલા, એમના પણ દર્શન કરવાનું ભૂલતા નહીં। જો તમે કેદારનાથ આવો છો તો સૂકો નાસ્તો લાવવાનું ભૂલતા નહીં। અહીંયા રહેવાની, જમવાની તમામ સુવિધા અહીંયા ઉપલબ્ધ છે, પણ અહીંયા હોટલો તમને ખૂબ મોંઘી મળશે। તમારે સસ્તામાં જોઈતું હોય તો ટેન્ટ હાઉસ મળશે જે તમને ખૂબ સસ્તું પડશે, અને બને ત્યાં સુધી તો ગૌરીકુંડમાં રોકાવું સારું। અહીંયા હોટલો ખૂબ જ મોંઘી હોય છે અને જમવાનું અહીંયા મળે છે પણ તમને ભાવશે ઓછું, એટલે સૂકો નાસ્તો અવશ્ય લાવો જેથી કરીને તમને જમવામાં તકલીફ ન પડે। અને જે વ્યક્તિઓ ચાલી નથી શકતા તેમના માટે ઘોડા છે, ખચ્ચર છે, પાલખીવાળા છે, એ લોકોનો તમે સંપર્ક કરી શકો છો। તમને સસ્તામાં સસ્તું તો ઘોડાવાળા છે, ખચ્ચરવાળા છે એ સસ્તું પડશે, તો તમે એમનો સંપર્ક કરી શકો છો। તમે ચાલી શકતા નથી તો હેલિકોપ્ટરની પણ વ્યવસ્થા આપેલી છે, જેનું એક સ્ટેશન છે ગુપ્તકાશીમાં અને બીજું છે ફાટા। ત્યાંથી હેલિકોપ્ટર ઉપર કેદારનાથ સુધી જાય છે, જેની ટિકિટ 12 થી 15,000 રૂપિયા જવા આવવાની હોય છે। તો તમે હેલિકોપ્ટરમાંથી પણ જઈ શકો છો, તો ત્યાંથી પણ તમે સંપર્ક કરી શકો છો। કેદારનાથમાં ફક્ત એક જ હેલિપેડ છે, પણ નીચે ગુપ્તકાશીમાં એક આવેલું છે અને બીજું છે ફાટામાં, તો ત્યાંથી તમે હેલિકોપ્ટર દ્વારા કેદારનાથ ઉપર જઈ શકો છો। આ છે કેદારનાથ હેલિપેડ જે એક્ઝેક્ટ કેદારનાથ મંદિરની ખૂબ જ નજીક જ આવેલું છે, ફક્ત 100 મીટરના એરિયામાં જ છે। એ તમારે અહીંયાથી ખૂબ વધારે ચાલવાનું થશે નહીં, ખૂબ નજીકમાં જ છે। જેટલી માહિતી મારા સુધી હતી એટલી માહિતી મેં તમારા સુધી શેર કરી છે। તો મારા વિડીયો જોવાનું ભૂલતા નહીં અને મારી યુટ્યુબ ચેનલને કોમેન્ટ, લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને આ વિડીયો યુટ્યુબ પર, ફેસબુક પર, ઇન્સ્ટાગ્રામ પર દરેક મારી આઈડી પર હું અપલોડ કરવાનો છું। તો પછી મળીશું નવા બ્લોગમાં। જય માતાજી, જય કેદાર।